ઘણા લોકો તો સ્વભાવથી દુઃખી હોય. બે મિત્રો ફરવા નીકળ્યા હતા. એમાં એક મિત્ર ગુણગ્રાહી હતો અને એક વાંધા ગોતવા વાળો હતો. તો બંને નીકળ્યા. એમાં બગીચો આવ્યો. બગીચામાં ગુલાબનું ફૂલ જોયું અને ગુલાબનું ફૂલ જોઈને એક મિત્ર બોલ્યો કે કેટલું સરસ બજારનું રૂડું રૂપાળું ફૂલ છે. તો ઓલો વાંધો ગોતવા વાળો બોલ્યો કે આની ડાળીમાં કાંટા ન હોત તો. વળી થોડોક આગળ વધ્યા. ચંદ્ર દેખાણો. તો કે ચંદ્ર કેટલો શીતળ છે, સૌમ્ય છે, કેવું પ્રકાશ પાથરે છે. પેલો કે આમાં દાગ ન હોત તો. વળી આગળ વધ્યા. દરિયો આવ્યો. ઓલો કે દરિયો અદભુત. ઓલો કે ખારો ન હોત તો. એ વખતે પેલો મિત્ર બોલ્યો જે ગુણગ્રાહી હતો એ કે ગુલાબની ડાળીમાં કાંટા છે, ગુલાબમાં કાંટા નથી. ચંદ્રમામાં દાગ છે, એના પ્રકાશમાં દાગ નથી. દરિયો ખારો છે, એમાંથી જે વરાળ બનીને વાદળા બને છે એ વરસાદ ખારી નથી. હવે વાત કે ત્યાં રહી કે અત્યારે ને અત્યારે ગુલાબની ડાળીમાં કાંટા ન થાય થઈ શકે એમ નથી. ચંદ્રમામાંથી અત્યારે ને અત્યારે દાગ ભૂસી શકાય એમ નથી. દરિયો અત્યારે ને અત્યારે મીઠો કરી શકાય એમ નથી. પણ આ તારી ખોચ કરવાની આદત સુધરવી હોય તો અત્યારે સુધરી શકે. તો દરેક બાબતમાં જે નડતર કરીને ઊભો છો ને એ સુધારવી હોય તો તું અત્યારથી જ છોડી શકે છે.